गुजरात के वडोदरा के वाघोडिया रोड की सरकारी जमीन पर अवैध कब्जे को लेकर चल रहे लैंड ग्रैबिंग केस में आज सुनवाई हुई। लैंड ग्रैबिंग सुनवाई मामले में आरोपी आशीष जोशी की ओर से लगाए गए आरोपों के खिलाफ एफिडेविट पेश किया गया। वडोदरा के वाघोडिया रोड स्थित कला दर्शन 4 रास्ता क्षेत्र में स्थित दंतेश्वर TP3 के फाइनल प्लॉट नंबर 381 की जमीन को लेकर जिला प्रशासन हरकत में आ गया है। ये जमीन कुल 1134 वर्ग मीटर में फैली हुई है, जिसे सरकारी जमीन बताया जा रहा है। सूचना मिलने के बाद जिला कलेक्टर कार्यालय के संज्ञान में मामला आया और गुजरात लैंड ग्रैबिंग एक्ट 2020 के तहत आशीष जोशी समेत 20 लोगों के खिलाफ 5 केस दर्ज कराने का निर्णय लिया गया। तारीख 14 મે 2025 रोज आशीष जोशी અને अन्य 19 વ્યક્તિઓને કુલ 20 જણાને જેમાં પશુપતિનાથ મહાદેવ મંદિર જે છે એ મંદિરને પણ ચોરી બજાવી હતી, પૂજારીને પણ નોટિસ આપવામાં આવેલી હતી, જે અનુસંધાને 17/5 શનિવારે સુનાવણી રાખેલી, જે સુનાવણીના ગણતરીના મિનિટો પહેલાં જ 11 જણ સામેની નોટિસ પરત ખેંચેલી, એમને આવવાની નથી જરૂર એવું અડધો કલાક પહેલાં જણાવવામાં આવ્યું। અને સુનાવણી દરમિયાન એવી ખબર પડી કે આશીષ જોશીને લઈને જે ખુલાસો માંગવાની વાત આવી રહી હતી એ 31 રતિલાલ પાર્ક સોસાયટીનું જે મકાન છે એના દક્ષિણે જે જગ્યા આવેલી છે, ખુલ્લી જગ્યા, એને લઈને આશીષ જોશીનો ખુલાસો માંગેલો હતો અને ત્યાં કોઈ કમ્પાઉન્ડ વોલ આવેલી છે એ કમ્પાઉન્ડ વોલને લઈને ખુલાસો માંગ્યો। હવે આ જે કમ્પાઉન્ડ વોલના વરાડે જે કોઈ ગેટ, આ તમામ 1997માં ત્યાં હતા જ। 2009માં વૈભવીબેન જોશીએ એટલે આશીષ જોશીના જે પત્ની છે એમને આ જગ્યા 2009માં અગાઉ ત્યાં ટાઇની ટોટ સ્કૂલ જુલીબેન શર્મા ચલાવતા હતા, એમની પાસેથી આ શાળાવાળી જગ્યા એમને ખરીદેલી હતી અને દસ્તાવેજી પુરાવા ફોટોગ્રાફ્સ હતા કે જે એવું પ્રસ્થાપિત કરતા હતા કે આ જે કોઈ જગ્યા છે એ જગ્યા પર અગાઉથી જ આ કમ્પાઉન્ડ વોલ્સને તમામ વસ્તુઓ હતી। પરંતુ જ્યારે હવે આ વિવાદ થયો એટલે ગતરોજ રતિલાલ પાર્કના જ રહીશોએ આ જગ્યા ઉપરથી જે કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વોલ તોડીને એ જગ્યા ક્લિયર કરી દીધી છે અને આ જગ્યામાં જે માલિકી છે એ માલિકી ખરેખર વૈભવીબેનની 31 નંબરનું જે મકાન છે એના માલિક વૈભવીબેન છે, જેમને આજ દિન સુધી આ દીવાર બાબતે કે અન્ય કોઈપણ બાબતે કોઈ એમનો ખોટો કબજો હોય એવી કોઈપણ પ્રકારની કોઈ નોટિસ આપવામાં આવેલી નથી એવું સ્પષ્ટતાપૂર્વક આજે સોગંદનામું એક રજૂ કર્યું છે વધારાનું, જેમાં તમામ બાબતોના ખુલાસા કર્યા અને વૈભવીબેનને એક વિગતવારનું સોગંદનામું કરીને એ પણ જણાવેલું છે કે 2009માં જ્યારે આ મિલકત એમને ખરીદી તો આ મિલકત ખરીદ્યા પછી આજ દિન સુધી સરકાર કે સરકારના કોઈપણ પ્રતિનિધિએ આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારના વાપર ઉપયોગ સંદર્ભે કોઈ નોટિસ નથી આપી, કોઈપણ પ્રકારના કોઈ બાંધકામ સંદર્ભની પણ કોઈ નોટિસ નથી આપેલી અને તેવામાં એકાએક જ્યારે એમના હસબન્ડ આશીષ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સસ્પેન્ડ કર્યા પછી એકાએક આ વિવાદ આખો જે ઊભો થયો છે એટલે કંઈક ને કંઈક રીતે ટાર્ગેટ કરવા માટે જ આ વસ્તુ થઈ રહી હતી। પરંતુ સોગંદનામાથી એ બી જાહેર કરી દીધું છે કે જે ઝૂંપડાઓ જ્યાં છે 6 દશકો કરતાં વધારે સમયના ઝૂંપડા છે અને આશીષ જોશીનું એક પણ ઝૂંપડું ત્યાં નથી। એટલે આશીષ જોશી ઉપર જે જમીન પચાવી પાડવા બાબતના જે આક્ષેપોની વાત છે સોગંદનામું કરીને જાહેર કર્યું છે કે જે કાયદાની લેન્ડ ગ્રેબિંગ એક્ટનો જે કાયદો છે જે 2020માં આવ્યો એની કાયદાની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ વંચાણે લેવામાં આવે તો આ ખુલ્લી જગ્યા છે જેની ઉપર કોઈપણ પ્રકારનું કોઈ બાંધકામ નથી, એટલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કોઈપણ પ્રકારનો ગુનો આશીષ જોશીએ કરેલો છે એવું બિલકુલ માની શકાય નહીં। અને સાથે સાથે અમે એ બાબતે પણ ધ્યાન દોર્યું છે કે આ જે જગ્યા છે આ જગ્યા ઉપર કેટલાક સરકારી કર્મચારી જે ત્યાં દબાણ કરીને પાકું મકાન બનાવીને પણ ત્યાં રહી રહ્યા છે, વધારાનું બાંધકામ કરીને ત્યાં રહી રહ્યા છે, એમને સરકાર કે કલેક્ટર કચેરીએથી કોઈપણ પ્રકારની કોઈ નોટિસ નથી આપવામાં આવી અને જેનું કન્સ્ટ્રક્શન છે જગ્યા ઉપર દબાણ છે, હાલ પણ દબાણ છે, એવાઓને નોટિસ નહીં આપીને ગરીબ ઝૂંપડાવાળાઓને નોટિસ આપી
આશીષ જોશીને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. એટલે તમામ બાબતોનો ખુલાસો કરીને વિગતવારનું આજે સોગંદનામું વૈભવીબેન જોશીનું રજૂ કર્યું.